વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં આપણને શું કીધું છે કે એક સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ કે જેની ચારે ચાર બાજુઓ કેવી હોય તો કે સરખી હોય. મેં અંદાજિત દોર્યો છે એટલે કદાચ સરખી નહીં હોય તો નીચે કોઈ કોમેન્ટ ન કરતા કે સાહેબ તમે દોર્યો એની તો ચારે સરખી નથી. ખાલી આ આકૃતિ સમજાવવા પૂરતી છે. તો હવે એના વિકર્ણની લંબાઈ 7.5 સેન્ટીમીટર, એટલે કે આ એક વિકર્ણ છે એ કેટલો છે તો કે 7.5 અને બીજો વિકર્ણ કેટલો છે તો કે 12 સેન્ટીમીટર છે. તો આ બીજો વિકર્ણ આપણે લખીએ 12 સેન્ટીમીટર. તો આનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. આકૃતિ ખાલી સમજૂતી માટે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિષયો ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયોને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે લખીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ઇન્ટુ d2. ઇન્ટુ લખો તોય ચાલે, ગુણ્યા લખો તોય ચાલે, ખાલી d1 d2 લખો તોય ચાલે. ત્રણેયનો મતલબ એક છે કે ગુણાકારના સંબંધમાં છે. d એટલે શું તો કે એનો પહેલો વ્યાસ અને બીજો વ્યાસ. તો આપણી પાસે આપણે લખીએ 1/2 પહેલો વ્યાસ શું છે તો કે 7.5 એને ગુણ્યા બીજો વ્યાસ શું છે તો કે 12. સાદુરૂપ આપી દઈએ. અહીંયા શું થશે તો કે 6 દુ ને 12, 2 અને 2 ઉડી ગયા. તો અહીંયા આપણી પાસે વધ્યા 7.5 એને ગુણ્યા 6. 7.5 ગુણ્યા 6 નો કરાય, 75 ગુણ્યા 6 કરી નાખીએ. 5 6 30 ની શૂન્ય વધી પડી 3, 6 7 42, 43 44 ને 45. તો આપણને જવાબ મળ્યો 450. પણ 450 ક્યારે તો કે 75 લીધા હોય ત્યારે. પોઈન્ટ પછી કેટલી હતી સંખ્યા તો 1, એટલે એક સંખ્યા પછી પોઈન્ટ તો કે 45.0. 0 લખવાની તો કઈ જરૂર છે નહીં. તો આપણે શું કરી દઈએ, ખાલી ને ખાલી લખી દઈએ 45. એકમ શું લખશું તો કે દાખલો સેન્ટીમીટરમાં હતો તો લખીએ સેન્ટીમીટરનો વર્ગ. વિડીયોને પોઝ કરી પાંચમો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પાંચમા પછી છઠ્ઠો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.